વિક્રમસિંહ પંકજસિંહ અમારા કેતનસિંહ તરફથી છૂટા છૂટી સ્વાગત કરે છે બહાર દીધા વાંધો ભાઈ પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રો તથા અમારા કલાકાર મિત્રોનું અમારી એસબી હિન્દુસ્તાનની ટીમ હાર્દિક સ્વાગત કરે છે કે અમારા આમંત્રણને માન આલીને આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી એસબી હિન્દુસ્તાનની ટીમ તરફથી દિલથી તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કોમેડી કરવાની ને બંકો કરશે કોમેડી અને આપણે વિફરેનો વાઘ બે જણા કોમેડી કરશે બરાબર. પણ એની પહેલા આપણે જે હરિભાની ચાનો ડાયલોગ છે એ બોલવાનો છે મારા અંગાત તમારે બોલશો મારા અંગાત એક વાર બધા ઉતાવળાવાની બોલો તો હું ડાયલોગ બોલું બોલશો જે પાછળ મારા ભાઈઓ ઉભા છે બધા અહીંયાનો અવાજ આવતો નથી ઉતાવળા અવાજે બોલો બધા બોલશો હાલો રેડી આહા શું વાત કરું કે 2017 થી આપણે વિડીયોની શરૂઆત કરી એટલેથી અમારા તમામ ચાહક મિત્રોનો અમારા ઉપર આશીર્વાદ ગણો તોય અને વિડીયોની ક્વોલિટી નંબર 1 આની છે તો ચાની ક્વોલિટી નંબર 1 આ જીવન રાખવાની છે આપણે બરાબર. 2-5 રૂપિયા ઓછા કમા એનું કોઈ ટેન્શન નહીં અને ચાની જેટલી કમાણી આવશે એ તો તમને ખબર છે કે સંભાળવાની છે. આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ હરિભાની ચાના જેટલા પૈસા જેટલું પ્રોફિટ થાય આ બે કોમમાં પૈસા વાપરવાના છીએ આપણે. તો ભાઈ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આવા નવો તમારો આશીર્વાદ અને આવો નવો સપોર્ટ હંમેશા અમન કરતા રહેજો બરાબર. તો ભાઈ બંકાલ પહેલા તો પાઘડી આવો આપણે મારી આખી ટીમ કોઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. રેડી વડીલોની એક જ રાય પીવો હરિભાની માહોલ ગરમ કરી નાખ્યો છે આ સ્ટેજે આગળ પાછું થાય છે અંતિમ કરી હા મારું અમદાવાદ હા ખરેખર આટલી ગરમી પડે છે અને આ વિફરેલા બંકા આટલી ગરમીમાં ઉભા છે. આ સપોર્ટમાં કહેવાય પ્રેમ કહેવાય અમારા ચાહકોનો એટલે એવું નહીં વાઘા જંગ જોમે કે રંગ જોમે પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખો માહોલ ગમે લેવા
કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી મારું મને નમ્યા એને નમોહમાં પડે એને પાડવું આ તો મને પાડવાનો ટાર્ગેટ છે આવું કોની એને अबे तेरे नाम का कुत्ता पालू डाबू नके आ मारा चाहको तो चા પી પણ તું ગોઠિયા ખાય એટલે વાઘાઈ તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતું જ ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં કારણ કે અહીંયા જીવતો હકતો આને ખરેખર પુલી નહીં કહેતો આર્યો એટલે ઓગણ મારી વાત વખત દાદાગીરી કરવા જેવી નહીં વખત બધા ચાહકો છે ને એટલે એમ બીજું કોઈ નહીં એટલે બાપુજી મારે એક વાત કહેવી છે મારે એક વાત કહેવી છે કે તોબલા તો મજબૂત છે તોબલા તો મજબૂત છે ને એમ તબલો એ તબલા મજબૂત જ છે બરાબર ભગવાનની દયા જ છે કોઈ નહીં થાય અને મારે એક વાત કેટલાય દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એક જણો સ્કોર્પિયો લાવ્યો છે બરાબર અને કેટલાય દાડેથી વાયરે ભરેલો છે કે હું જ પક્ષી એમ પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં પણ અલ્ટો લાઈન જો એને નાવ લાડું નહીં તું યાર આબરૂ થાય હું કરે તું કેમ તને તો કોઈ બોલતે જ આવડતું નહીં યાર તાણી આપણી મુઠા સ્કોર્પિયો લઈને તો હવ પાવર કરે અલ્ટો લઈને આવો ખબર પડે એક મિનિટ તમે કહેવાય છે બધું તે વળી લાગુ પડતું હોય તો વઠ્ઠું વઢી લો આને ઓઢી લીધું કશો વાંધો નહીં બરાબર તમે મને ઉડાડી મેળશો એમ ને ઉડાડી મેલો ની ઉલાડી મેલો આટલી વાત નહીં કરતો કાલનો વિડીયો કદે જોયું તું કહેજો મત કાલનો વિડીયો કદે જોયું તું અરે આ એમ કહે છે કે આ ઉડાડી મેલું પેલું ઉડાડી મેલું ઓને ઉડાડી મેલું પેલા ઉડાડી મેલું આ જે બંગો થાતો ફરે છે એટલે કૂતરાથી બીવાડો જ ના બીવાડો આ નિયમ ઓરિજિનલ હતો નકલી હતો રમેશ નું હતું ત્યાં એ તમને કહું અભડી લે મારી વાત આ તને હુઈ જતો અને કૂતરું મેલું ને અમે મેલું બરાબર તે હું તો સમજીને મોસામથી ભય પડ્યો તો આરો ધણી જઈને ધોપે આપતો તો તમને કહું આપણું કાઢા જા એ પેલો કૂતરાનો અવાજ કાઢજે લો ખરેખર તારા ભાઈ કાઢો એમને કાઢતી એક વખત એમ તું પછી અભો છે મને લાગે હો આર્યો અવાજ કાઢનારો અભો છે એમ કૂતરાનો અવાજ ના નીકળે હવે તો જીતી જાય ને ગજ ના થાય આવો અવાજ નીકળે એમ બરાબર તારી પછી ખરેખર કૂતરો અને ઊંઘમાંથી ઉઠ્યો નહીં એટલે ખાલી કૂતરાની શકલ જોઈને ડાબડી મોટો બધા ભમાવાની વાત કરે છે ને 2 વખત ભમીને ઊંધો પડ્યો તો હવે હાથું કહું એવી વિડીયો તમે આખું તો જોયું છે એમાં કોઈ મળદ સાબિત નતો થયો બરાબર બધા બિયાણા હતા હે વિડીયો ચાલુ થયું એમાં આડા બિયાણા પછી મો બિયાણો પછી અઢી બિયાણો બરાબર ઉબજી બિયાણા બાસ્કો બિયાણો બધા બિયાણા હતા કોઈ મળદ સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠામાં કાઠા ગણે ને આપણા ગામમાં તો આપણે 2 જણા જ છો બીજા બધા બીજા બધા માઇક આવી આ હરી હવે પાવર કરવા માંડ્યા છે બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી ગળાની ચોકન ચડ્ડી પહેરતો ને દાઢી હોતો કાકો માર જોડે આવે મને કે વાઘા આ હરી તું દુકાને લઈ જા ચોકલેટ ખવાય તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને હરી અત્યારે મોટા થઈ ગયા છે તેરી ફરતા અમે હવે જે મારા છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાછો જવો અને મારે એક બીજી વાત પૂછવી છે બાપુજી કે તમે મને ચડતા મને ચડ્ડી પહેરતા જોયો બરાબર તો તમારી ઉંમર હાલમાં કેટલી છે ફસાણો હાઈટ વાળો હા હાઈટ વાળો મારા કાકો કેટલા વર્ષના હતા
હવે તારો કાકો તો હવે જવા દે એ નહીં. આજે હવે 58 તો મારે થયા છે. ટૂંકમાં આનો 60 વાળાનો છે અને આનો 58 વાળાનો છે બરાબર તે શું થોડી સેવા કરી લે હે? વાતો કરી છે તે? હવે આપણી મોટા આપણે નાના હતા ને તારી યાર નેન ચકડું જતું તને કહું આજે તાર તું નાનું તો તું તારી આજે તું એ વળી કોઈ નહીં હો વરાનો થઈ ગયો ના કોઈ થી હવે આપણો મારી વાત આપણા ગોમો ગેડામ ગેડું ગણો તો આડું હુલું છે ઓવે પાકીરેલું પોદડું મેલ જો ગુજામ પાસા ચા પી લેજો ચા આપણે આજુબાજુ ચા. અને હે પોતે પેલો નકલી હરી ઉભો કર્યો હોય તો એ નકલી હરી એ નકલી હરી જો નકલી હરી આપણે હવે બે ચાર પૂતળા સપાવવાની જરૂર છે નહીં આપણે ના સપોવાય લે કેમ આપણે તો શકલ જોઈને છે ને ઉતરાય ભાઈ અને બીજું ખબર છે બીજો હેડે જતો હોય ને તો યાર વિચારે કે આ વાને ફરી ગયેલા મોટા થી વાંચો લગાયા હોય સાચી વાત છે હા? એના કરતા હરી છે ને બરોબર છે પેલી બાજુ કોઠે જ ઉભો છે એટલે જુઓ ઘણું બધું બોલી ગયા આપણે પણ એક વાતનો જવાબ આલો કે હરીફાની ચા અમે ચાલુ કરી બરાબર સપોઝ તમે કરો જ છો બરાબર એટલે હું એમ જ કહું છું કે આમાંથી જે બાકી હોય એ હરીફાની ચા લઈ જવાની છે બરાબર અને એ તો તમને ખબર છે કે આમાંથી જે નફો આવે ને એ અમે બધો છે ને વૃદ્ધા આશ્રમમાં વાપરવાના છે બરાબર અને ટૂંક જ સમયમાં આનો વિડીયો આવી જાય વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર તો બોલો સપોર્ટ કરશો હા મારા વાઘ મારા વાઘ બરાબર એટલે ટૂંકમાં વધારે નહીં કહેતો પણ એ વધારે કહેવાય નહીં પણ કહું આપણે પ્રમોશન નહીં કરતા હરીબાબા ચાનું એટલું તો આપણે ચાહકો પ્રમોશન કરીશી હજુ તો ડાયો ના થાય હા ડાબડી મુઠા ઓય. આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો ને હા. તો ખરેખર ગમે તે વડીલોને એક જ રાય પીવો હરીબાની ચાય હા. ખરેખર અમે જેટલું વિડીયોમાં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા ભાગ પ્રમોશન કરીશી એટલે અમારે તો આ પ્રમોશન કરવાની જરૂર જ નહીં અમારે ચાહકો બેઠા છે પ્રમોશન કરવા માટે હરીફાના હે બાપુજી હરીફા વિશે વડીલોએ રાય આલી હતી આપણે બે જણા વિશે તમ કોઈ વડીલોએ રાય જ નહીં આલી આપણા વિશે કદાચ કઈ રાય આલી હોત ને તો એવી ના લોત કે આખા ગામને એક જ રાય હોય એની ના લેતા કોઈ રાય શું કેવું આજે નાચે આવું ના કરાય મૂર્ખા હવે સમય ઘણો થઈ ગયો છે એટલે રમાપીરનું ગીત ગઈ પછી હું અહીંથી જતા રહો ભાઈ બોલી કાઢો ફૂમતે આપણે બોલ હા અમારા ભાઈની ફરમાઈશ છે કે પાટણમાં વાગે ડંકો અને વાબા હોટલે આવ્યો ડંકો ઇકો વાળા ભાઈ ચાલે ચાર ટાયર આપણે એલાઇનમેન્ટ કરી દો અને ઇકો ખોલી દો બરાબર ને રીધા વાળા ભાઈઓ તૈયાર થઈ જાય ફરી વાર અને આપણે ભાઈનું પાર્ટી પૈસા મળે હોય નહીં એ લઈ લેજો પણ પાર્ટી ડાલ દેજો કારણ કે હું જરૂરી ડોક્યુમેન્ટ છું અને ભાઈના 10,000 રૂપિયા સ્ટોલેથી ખોવાના છે તો જેને જડે એ આપી જાજો આપણા ઉત્તર ગુજરાતના એવા લોક લાડીલા રોહિતભાઈ ઠાકોર એમને તો તમે ઓળખતા નહીં છો અને એમનું એક રમાપીરનું સોંગ આવ્યું છે એ ગાવું અત્યારે રઘુ જે મનો
અને આ આખો પ્રોગ્રામ આપણે પાર્વતી સ્ટુડિયોમાં લાઈવ છે તો દરેક અમારા ચાહક મિત્રોને નંબર વિનંતી કે જોઈ લેજો આ મારું પાર્વતી સ્ટુડિયો આ પાર્વતી સ્ટુડિયો વનવે